ગુડ મોર્નિંગ. હવારમાં ડેન્ટિંગ પેન્ટિંગ શરૂ કરી દીધી. અરે મારે છે ને કામરેજ જવાનું છે. રાજની ઓફિસ કામરેજમાં પણ આવેલી છે. ત્યાં કથા રાખેલી છે. કથા તો સાંજે છે, પણ મારે ઈ પેલા ભાઈના ઘરે જવાનું હતું. પણ આયા અમારા હસ્તીબેન વેફર લઈ આવ્યા, તીખી તીખી ને મોળી મોળી. પછી અમે કરી નાખી પાર્ટી. હસ્તીએ દોર્યું. આ હસ્તી પોતે, એના મમ્મી પપ્પા અને આ છે આધુ. પછી અહીંયા કાશીએ મસ્ત જમવાનું બનાવ્યું હતું. બટેકાનું શાક, રોટલા અને કોબીના ભજીયા. બસ અહીંયા આખો દિવસ નીકળી ગયો. 5 વાગે અહીંયાથી કથામાં જવાનું હતું. કાજીએ કીધું અહીંયા રોકાઈ જાવ, પણ જાવું પડે એમ હતું. રાજ મને લેવા આવ્યા હતા હાલ કથામાં. કથામાં ગોરદાદા હાવ ધીમું ધીમું બોલતા હતા, એટલે મને કાંઈ સમજાણું નહીં. ખતમ. અને રાજે પણ ન સાંભળ્યું. ઈ કામ કરવામાં લાગેલા હતા. અને આ છે ને ઝાઝા ટાઈમે ભેગા થાય એટલે એની વાતો પૂરી ન થાય. કથા પૂરી થઈ પછી અમારે બધાને અહીંયા ભજીયા ખાવાના હતા. આ કથા અમારે 10 વાગ્યા સુધી હાલી. પછી ઘરે જવા નીકળ્યા. આજ કમેન્ટમાં તમને ભાવે કે પ્રસાદી? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.